આપ સર્વને હું રમેશ તથા રોજ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ અને આજના દિવસની પ્રેમી સલામ પાઠવીએ છીએ. આ સમય નિત્યક્રમ મુજબ આપણે પવિત્ર શાસ્ત્રના વાંચનનો સમય છે અને આપણે જે વાંચતા આવ્યા છે ગીતશાસ્ત્રનું પુસ્તક, એ પુસ્તકની અંદર આજે આપણે તેના 37મા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. તો આ વાંચવાને માટે પિતા બાપની મદદ સહાય માંગી લઈએ. જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. એમાં કોઈ સમય લાગતો નથી અને લાઈક કરવાનું પણ ન ભૂલશો. સાથે સાથે પોતાના ગ્રુપ કે પોતાના મિત્ર વર્તુળમાં આ ચેનલને મોકલાવો, શેર કરો કે જેથી કોઈ એક નવીન આત્મા આ વચનો સાંભળે અને પિતા બાપની ગમ ફરે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયા હાલેલુયાના પોકારો કરીને હર્ષોનાદ કરે કે તેમના રાજ્યમાં એક નવો આત્મા જીતાયો છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવંત પિતા પરમેશ્વર, તમારો પુષ્કળ આભાર કે ગત દિવસમાં સાચવ્યા, સંભાળ્યા, અમારી સહાયતા મદદ કરી, સાથે પાસે રહ્યા અને એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ સુંદર તક અમને આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન અમારી માતૃભાષામાં કરી શકીએ. તેને માટે તમારો પુષ્કળ આભાર, ઉપકાર માનીએ છીએ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોને પણ સહાયતા મદદ કરો કે તેઓ વચનો સાંભળે, તમારા માર્ગોને ઓળખે, તમારા માર્ગોમાં ચાલે અને તમારા બાળકો બની રહે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળી અને તેનો સ્વીકાર કરો. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 37મો અધ્યાય. ભલા ભૂંડાના આખરી અંજામ. ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહીં અને અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહીં, કેમ કે તેઓ તો જલ્દી ઘાસની જેમ કપાઈ જશે અને લીલી વનસ્પતિની માફક ચીમડાઈ જશે. યહોવા પર ભરોસો રાખ અને ભલું કર. દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ, જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. તે તારા ન્યાયીપણાને અજવાળાની જેમ અને તારા ન્યાયને બપોરની જેમ તેજસ્વી કરશે. યહોવાની આગળ શાંત થા અને તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહીં. રોષને છોડ ને કોપનો ત્યાગ કર. તું ખીજવાઈશ નહીં, તેથી દુષ્કર્મ જ નીપજે છે, કેમ કે દુષ્કર્મીઓનો સંહાર થશે, પણ યહોવા પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે, તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહીં. નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. દુષ્ટો ન્યાયની વિરુદ્ધ કુયુક્તિ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે. પ્રભુ જુએ છે કે તેનો કાળ પાસે આવ્યો છે, તેથી તે તેની
હાંસી કરશે. નગ્ન તથા દરિદ્રને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તરવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. તેઓની તરવાર તેમના પોતાના હૃદયને વાગશે અને તેમના ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે. ન્યાયની પાસે જે કંઈ થોડું છે તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે. કેમ કે દુષ્ટોના ભુજ ભાંગી નાખવામાં આવશે, પણ યહોવા ન્યાયીઓને નિભાવશે. યહોવા યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વકાળ ટકશે. તેઓને દુર્દશામાં પણ કંઈ શરમાવાનું નથી. દુકાળને સમયે તેઓ તૃપ્ત રહેશે, પણ દુષ્ટો નાશ પામશે અને યહોવાના શત્રુઓ બળતણનો ધુમાડો થઈ જાય તેમ ક્ષય પામશે. દુષ્ટ ઉછીનું લે છે અને પાછું આપતો નથી, પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે. જેને ઈશ્વર આશીર્વાદ આપે છે તે દેશનો વારસો પામશે, અને જેને તે શાપ આપે છે તેનો ઉચ્છેદ થશે. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. જો કે તે પડી જાય તો પણ તે છેક જમીનદોસ્ત થશે નહીં, કેમ કે યહોવા તેનો હાથ પકડીને નિભાવશે. હું જુવાન હતો અને હવે ઘરડો થયો છું, પણ ન્યાયીને તજેલો કે તેના સંતાનને ભીખ માંગતા મેં જોયા નથી. આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે. તેના સંતાન આશીર્વાદ પામેલા હોય છે. ભૂંડાથી દૂર થા અને ભલું કર, અને દેશમાં સદાકાળ રહે. કેમ કે યહોવા ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દેતા નથી. તે તેઓનું સદા રક્ષણ કરે છે, પણ દુષ્ટોના સંતાનનો ઉચ્છેદ થશે. ન્યાયીઓ દેશનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે. ન્યાયી પોતાને મુખે ડહાપણની વાત કરે છે અને તેની જીભે તે ન્યાય બોલે છે. તેના હૃદયમાં પોતાના ઈશ્વરનો નિયમ છે, તેના પગલાં લપસી જશે નહીં. દુષ્ટ ન્યાયીને તાકી રહે છે અને તેને મારી નાખવાને લાગ શોધે છે. યહોવા તેને તેના હાથમાં પડવા દેશે નહીં. તેનો ન્યાય થશે ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહીં. યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે. અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. નિર્દોષ માણસનો વિચાર કર અને યથાર્થીને જો, કેમ કે ન્યાયપ્રિય માણસને બદલો મળશે. પણ અપરાધીઓ સમૂળગા નાશ પામશે. પરિણામે દુષ્ટોનો ઉચ્છેદ થશે. પણ યહોવા ન્યાયીઓનું તારણ કરે છે. સંકટને સમયે
તે તેઓનો કિલ્લો છે. યહોવા તેમને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવે છે અને તેમને તારે છે, કારણ કે તેઓએ તેમનો આશરો લીધો છે. આ જીવંત અને પવિત્ર વચનોને પિતા બાપ પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. હે જીવનના અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, જીવન પ્રભુ તમે અમને મળ્યા છો અને અમારા જીવનમાં સુંદર નવીન દિવસ આપ્યો. પ્રભુ પિતા, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ પિતા, અત્યારે જે તમારા સુંદર વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો અને જે વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે એક એકના હૃદયમાં વાત અને વ્યવહાર કરજો અને આ વચન મારફતે પ્રભુ કોક આત્મા તમારી ગમ ફાડે અને તમને કલામની માન મહિમાને ગૌરવ મળે એવું તમે થવા દેજો, કારણ કે તમે આખી સૃષ્ટિના સર્જનહાર એવા મારા પ્રેમાળ પરમેશ્વર પિતા છો. ત્યારે બાપ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હા બાપ, અમે શું માગ્યા, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ પણ તમે સગળું જાણો છો અને સર્વ જરૂરિયાત તમે પૂરી પાડો છો. પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો છો. એ સહરણ માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. જ્યાં જ્યાં તમારા વચનો પ્રભુ જાય છે ત્યારે એ વચનો પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. હજુ કેવા એટલા લોકો છે પ્રભુ કે જે તમારા વચનો હજુ એમને સાંભળ્યા નથી, તમને ઓળખતા પણ નથી. ત્યારે એવા દીકરા દીકરીઓ માટે માગીએ છીએ પ્રભુ, ત્યાં તમારા વચનો ત્યાં પહોંચે પ્રભુ, તમને ઓળખે અને તમારી પ્રભુ પાછળ ચાલનારા તમારા બાળકો બને એવું તમે થવા દેજો. નાના બાળકોથી તે મોટા સુધીને પ્રત્યેકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો બીમાર છે, ઘણી બધી ભયંકર માંદગીમાં સપડાયેલા છે પ્રભુ, જુદા જુદા રોગો છે, ઘણા એક્સિડન્ટોમાં ઘવાયા છે, ઘણાને પ્રભુ શરીરે ઈજાઓ થઈ છે, ત્યારે મેં સર્વને તમારી પાસે લાવીએ છીએ, કારણ કે તમે ડૉક્ટર અને વૈદ્યોના વૈદ છો બાપ. ત્યારે તમારો નિરોગી અદૃશ્ય હાથનો સ્પર્શ કરો અને એક એકને તમે સાજાપણું આપો અને એમના ઘાને પ્રભુ તમે રૂજવો અને એ લોકો પ્રભુ સાજા થાય એટલું જ નહીં પણ તમારો મહિમા ગાય, તમારો આભાર માનવાનું ચૂકે નહીં એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકો જ્યાં કંઈ છે પ્રભુ, દરેક જગ્યાએ તમે તમારા સંતો સેવકોને સાચવો, સંભાળો પ્રભુ, રક્ષણ કરો બાપ. કારણ કે અત્યારે શેતાન ફૂલ જોરમાં પ્રભુ પિતા લોકોને હેરાન કરી રહ્યો છે. તમારા વિશેષ તમારા સંતો સેવકોને પ્રભુ એમ તમારા ઘરો બાળી નાખે છે અને તમારા સેવક સેવકાને મારવામાં આવે છે. કેટલું બધું એ લોકો વેઠી રહ્યા છે. ત્યારે બાપ, અમે તમારા પાસે માગીએ છીએ કે આ લોકોને તમે હિંમત શક્તિ બળ આપજો, તમારા માર્ગમાંથી ખસી ન જાય, બિનારા ન બને, પણ પ્રભુ એ લોકોનો સામનો કરે એવું તમે થવા દેજો. કારણ કે પ્રભુ પિતા તમારું વચન પણ કહે છે કે શેતાનની સામે થાવ એટલે એ નાસી જશે. ત્યારે પ્રભુ પિતા તમારા બાળકોને તમારી પાંખો તળે સાચવો, સંભાળો પ્રભુ અને રક્ષણ કરો. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ, એમનું હૃદય એવું કરો પ્રભુ પિતા, કારણ કે પ્રાર્થનામાં એટલી બધી તાકાત હોય છે પ્રભુ, એ ગમે તેવો માણસ હોય પ્રભુ, એ પ્રભુ પ્રાર્થનાથી પીગળી જાય છે. ત્યારે બાપ, આ માણસોને તમે પીગળાવો પ્રભુ અને આ બાળકો પ્રભુ તમારા બાળકો બને અને તમારી આગળ ક્ષમા માગે એવું તમે થવા દેજો. જે દરેકની સાથે ને પાસે રહેજો. અમારા અમેરિકા દેશને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારા પાપ ગુના બધાને ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાયા છીએ. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો. આમેન.